નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં સ્પેશિયલ ભથ્થાને લઈને એક વધુ મહત્વની અપડેટ સામે આવી છે. આઉટસોર્સિંગ કર્મચારીઓને માસિક પૂરેપૂરું વેતન આપવું જરૂરી છે તેવું સદસ્યો દ્વારા કહેવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં જે સ્પેશિયલ ભથ્થું કાપવામાં આવે છે તે ના આવે તેવો સદસ્યોનો સૂર પણ જોવા મળ્યો છે. તો જિલ્લા પંચાયતના કર્મચારીઓના વેતનમાં 10% કાપના નિર્ણય સામે નારાજગી જોવા મળી રહી છે. લઘુત્તમ વેતન મુજબ આઉટસોર્સિંગ કર્મચારીઓને માસિક વેતન પૂરેપૂરું મળવું જોઈએ તેવો સૂર કારોબારી સમિતિની બેઠકમાં અનિલ પટેલ સહિતના સદસ્યોનો ઉઠ્યો હતો. જિલ્લા પંચાયતના આઉટસોર્સિંગ કર્મચારીઓના માસિક વેતનમાંથી સ્પેશિયલ એલાઉન્સ કાપી નાખવું જોઈએ નહીં અને વધુમાં દર 6 માસે લઘુત્તમ વેતનમાં જે સુધારો થાય તેનો લાભ પણ આઉટસોર્સિંગ કર્મચારીઓને મળવો જોઈએ તેવો સૂર સદસ્યોમાં ઉઠ્યો હતો. જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના માસિક વેતન લઘુત્તમ વેતન ધારા મુજબ આપવામાં આવતું નથી તેવો સૂર જિલ્લા પંચાયતના આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ઉઠતા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. આ મુદ્દો જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં સદસ્યોએ ઉઠાવ્યો હતો. તેમાં સદસ્ય અનિલ પટેલ, કલ્પેશ પટેલ, ભરત રાઠોડ સહિતના સદસ્યોએ આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન ધારા મુજબ જ માસિક વેતન આપવામાં આવે તેવી માંગણી સાથે સદસ્યોએ કારોબારી સમિતિ ખાસ સભાના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલને જણાવ્યું હતું. સદસ્યની રજૂઆતના જવાબમાં ડીડીઓ તમામ શાખાઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓના માસિક વેતનમાં રહેલી વિસંગતતા દૂર કરવામાં આવશે. ઉપરાંત દર 6 મહિને લઘુત્તમ વેતન ધારામાં જે વધારો આવે છે તે મુજબનો વધારો આઉટસોર્સિંગ કર્મચારીઓને મળી રહે તેવું આયોજન કરવાની હૈયાધારણા આપી હતી. વધુમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને દર માસની 5 તારીખ સુધી વેતન મળી જાય તેવું પણ આયોજન કરાવવાનું રહેશે. ઉપરાંત જે કંપનીઓ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને 5 તારીખ સુધીમાં વેતન આપે નહીં તેવી એજન્સીઓ કે કંપનીઓને રદ કરીને બ્લેકલિસ્ટમાં મૂકવાનો સૂર સદસ્યોમાં ઉઠ્યો હતો. આઉટસોર્સિંગ કર્મચારીઓના માસિક વેતનના મામલે સદસ્યોના આકરા તેવર જોવા મળ્યા હતા અને સદસ્યોની રજૂઆતના પગલે યોગ્ય પગલાં લેવાની ખાતરી જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી. ત્યારે હવે કર્મચારીઓના માસિક વેતનમાં દર 6 મહિને થતા વધારાનો લાભ મળશે કે નહીં તે તો આગામી સમયે જ બતાવશે. ધન્યવાદ.